તાલુકાના સુંદાવડ ગામે પ્રગટ આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્યના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ અવસરે ભાવિ ભક્તોના સહયોગથી 51 કુંડની મહાયજ્ઞ યોજાયો, જેમાં સુંદાવડ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા। સુંદાવડ ગામે પ્રગટ આઈ ખોડિયાર માતાજીનું મંદિર વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે। મંદિરના કોઠારી કરશન ભગત અને ગ્રામજનો દ્વારા આયોજિત આ મહાયજ્ઞમાં વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને માતાજીની મહાઆરતી કરવામાં આવી। પ્રાગટ્યના સુવર્ણ જયંતિ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું। આ પ્રસંગે સુંદાવડ ગામ સંપૂર્ણપણે ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું હતું। ધરતી માથે ખોડિયાર માતાજી પ્રગટ થયા, એમને આજે 50 વર્ષ પૂરા થાય છે। મહાસુદ શેઠ સાહિત્યમનું વર્ષ હવન હોય અને 50 વર્ષ પૂરા થતા આજે ખોડિયાર માતાજીનો 51મો પ્રાગટ્ય ઉત્સવ અને 51 કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે। આજે સાધુ સંતોનો કાલે મેળો હતો અને સાધુ સંતોની ધર્મસભા કાલે શનિવારે 24 તારીખે હતી અને આજે 25 તારીખે 51 કુંડી હવન યજ્ઞનું આયોજન ચાલુ છે અને આજે 5 થી 7,000 માણસોનું પ્રસાદનું ભોજનનું આજે કાર્યક્રમ રાખેલો છે। ઘણા માણસો જોડાણા છે અને 51 કુંડી યજ્ઞ હતો એટલે એમાં અત્યારે ભરસક અત્યારે સભાખંડમાં અત્યારે યજ્ઞ શાળામાં બ્રાહ્મણો દ્વારા એનું કાર્યક્રમ ચાલુ છે અને એક બાજુ માતાજીની દયાથી બધું પ્રસાદ લેવાનું ચાલુ છે અને કાર્યક્રમ માતાજીની કૃપાથી અને બાબુદાસ બાપુની દયાથી બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે। સુંદાવડ ગામે આજથી 50 વર્ષ પહેલાં બ્રહ્મલીન બાબુદાસ બાપુને સ્વયં સુંદાવડના આ પવિત્ર ભૂમિના પાદરમાં માએ દર્શન દઈ એને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે। એ દિવસે પણ યોગ એવા હતા કે શેઠને શનિવારે રાત્રે 9 વાગ્યે માએ સ્વયં પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે। એના 50 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સ્વર્ણિમ પ્રાગટ્ય મહોત્સવનો આ ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે 51 વર્ષનો પ્રથમ દિવસ પ્રારંભ થઈ રહ્યો છે। એ નિમિત્તે 51 યજ્ઞ કુંડીનો આજના દિવસે આ યજ્ઞ થઈ રહ્યો છે। વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને બ્રહ્મદેવોના શ્લોકોના એ મુખ્યથી આ આહુતિ અહીં અપાઈ રહી છે। હા, 51 યજ્ઞ કુંડીમાં બીજા 18 લોકો જોડાય અને આમ કરીને 68 લોકોને અમારે અહીંયા અત્યારે દંપતી યજ્ઞમાં જોડાણા છે। એમાં મુખ્ય મંડપમાં છે અને આ સાઈડ કુંડ એટલે કે બાજુમાં એવા બીજા 44 યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે। આ 3 દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે। ગઈકાલે માનું પ્રાગટ્ય હતું, આજે માનો આ ભવ્યથી ભવ્ય સુંદાવડના ગામને આંગણે યજ્ઞ થઈ રહ્યો છે।